તો ચાલો આત્મીયતાથી ગૂંથાયેલા આ અનોખા પરિવાર સાથે સંસ્કાર અને સ્વાદની સફરની શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું લોક ગાયિકા બિનલ બાબરિયા. બેઝિકલી આઈ બિલોંગ ફ્રોમ સુરત. સુરત શહેરમાં રહેવાવાળી હું લોક ગાયિકા. આજે ખૂબ જ આનંદ થાય છે આપણને જણાવતા કે આજે મને ધ રસોઈ શોમાં સ્પેશિયલી વુમન્સ ડેની ઉજવણી નિમિત્તે મને એઝ અ ગેસ્ટ અહીંયા આમંત્રિત કરવામાં આવી છે, તો ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. મારું નામ પટેલ રીતાક્ષી છે. અત્યારે હું સ્ટડી કરી રહી છું. BSc IT રનિંગ છે. હું મારી સિસ્ટર સાથે આવી છું અત્યારે, અને એનું ઇન્સ્પાયરેશન જોઈને મને પણ ખુશી થાય છે કે હું પણ અત્યારે આ જગ્યાએ આવી છું. મારું અત્યારે એને જોઈને મને પણ ખુશી થાય છે કે હું આ લેવલ ઉપર આવી અને મને પણ કંઈક કરવાની ઈચ્છા થાય છે. તો અત્યારે મારા મમ્મીનું સલૂન છે, તો હું એમને હેલ્પ કરું છું અત્યારે એઝ અ મેકઅપ આર્ટિસ્ટ. તો અત્યારે હું પણ સારો મેકઅપ કરી રહી છું મારી મમ્મીની જોડે, અને એમની હેલ્પ પણ થઈ રહી છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે મમતા પટેલ અને હું એઝ એ બ્યુટિશિયન છું. રસોઈ શોમાં અમે ગેસ્ટ તરીકે આવ્યા છીએ અને ત્યાંની વાનગીઓ અમે ટેસ્ટ કરવાના છીએ. કેમ છો? મજામાં. હાય બિનલ, કેમ છો? મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. તમે તો અત્યારે જોરદાર છવાઈ ગયા છો સોશિયલ મીડિયા ઉપર. તમારા રેપ સોંગ અને વેબ સોંગ ચાલી રહ્યા છે જોરદાર. તમે પણ ધ રસોઈ શોમાં છવાઈ ગયા છો, હો, કેવું પડે. થેન્ક યુ. આજે તમારી સાથે કોણ કોણ આવ્યું છે? આજે મારી સાથે મારી સિસ્ટર આવી છે અને અમારા માસી આવ્યા છે. કેમ છો? હું બિનલના બેનને પૂછવા માંગીશ, ખાતા પીતા નથી કે શું? ખાઉં છું પણ ઓછું. એમ ખાતા પીતા રહો, થોડા મારા જેવા બનો. હા, આજે રસોઈનો જે ટેસ્ટ લઈએ પછી વિચારીએ. અને આજે તો અમારા શેફ મોજે મોજ કરાવી દેશે. શું કેવું શેફ? તો ચાલો તમે મારી સાથે આપણે સરસ મજાની એક વાનગી બનાવી દઈએ. જરૂર, કેમ નહીં. સ્વાગત છે તમારું બિનલ મેમ અમારા શો ધ રસોઈ શોમાં. થેન્ક યુ સો મચ. આજે તમારી સાથે શો ઓપન કરવાના છીએ. તમારી સાથે પહેલી રેસીપી બનાવવાના છે પાણીપુરી ફ્લેવર્ડ સેવ મમરા. તમને જોઈને મને એક વાત યાદ આવે છે. શું? મેં ઘણા સમય પહેલા એક રેસ્ટોરન્ટ ઓપન કરેલું, જેમાં અમે કોન્સેપ્ટ લાવેલા કે જ્યારે મોકટેલ બનાવતા હોય તો મોકટેલની સાથે રેપ કરવાનો. ઓહો. અને બહુ જ ચાલેલો. આજે તમે મને મારા જે સ્મૃતિઓ છે પાછી યાદ કરાવી દીધી. તો આ બનાવીએ એની પહેલાં તમે કંઈક તમારું સંભળાવશો, તેની સાથે સાથે આપણે કુકિંગ પણ કરીએ. શ્યોર, તમે ચાલુ કરો, પછી આગળ આપણે જોઈએ રેસીપી કઈ કઈ બનાવો છો, તો બધું ઇન્ક્લુડ કરીને તમે બનાવવાનું, અને તમે એમાં મસાલા એડ કરો અને હું મારા મગજમાં વાનગીઓનો રેપ એડ કરીશ. સૌથી પહેલાં આપણે સેવ મમરા તૈયાર કરીએ. તો સેવ મમરાની અંદર જે મમરા છે એ આપણે મસાલાવાળા મમરા યુઝ કરીશું. તો આપણે પ્લેન મમરા લાવ્યા છે. મસાલાવાળા એની અંદર આપણે મસાલા કઢાઈની અંદર મમરા નાખીશું. એની અંદર હળદર, મીઠું અને થોડું મરચું નાખી અને એને મસાલેદાર બનાવીશું. 15 ગ્રામ હળદર નાખીશું. મીઠું ટેસ્ટ પ્રમાણે નાખીશું અને આવી રીતે મિક્સ કરીશું. તમને ખાવા પીવાનો શોખ કેવો છે? બહુ જ શોખ છે, પણ કરિયર એવું છે કે સિંગિંગ કરવાનું, એટલે બધું ના ખાઈ શકું. ઘણીવાર ઠંડુ ખાવાનું મન થાય પણ ના ખાઈ શકીએ. એટલે આજે તો તમે રેસીપી બનાવું છું એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાની છું, કેમ કે આમાં કંઈ ઠંડુ લાગે એવું તો છે નહીં, એટલે ગળાને કંઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે પણ આ રેસીપી તો એવી છે કે જ્યારે પાણીપુરીની વાત કરીએ તો સ્ત્રીઓના મોંમાં પાણી આવી જાય. એટલે ડેફિનેટલી તમે અગર નહીં પણ ખાતા હોય તો પણ આ જોઈને લલચાઈ જશો. એમ પણ બેઝિકલી પાણીપુરી મારી ફેવરિટ છે. સુરતથી અહીંયા આવી ગયા પાણીપુરી માટે. સુરત તો જમવા માટે બહુ ફેમસ છે. ત્યાંનું ફૂડ, સુરતી ફૂડ જ્યારે વાત કરવામાં આવે તો કંઈક અલગ જ છે. ગુજરાતમાં સુરતી ફૂડે પોતાની ઓળખ બનાવેલી છે. તો તમને સુરતી ફૂડમાં શું ભાવે છે? સુરતી ફૂડમાં સ્પેશિયલ અમારા સુરતમાં હોય ને તો ખમણ અને લોચો. આખો દિવસ અને આખી રાત નોન સ્ટોપ ચાલુ હોય ને દુકાન જો કોઈ, તો એ અમારે ખમણ ને લોચાની દુકાન. ગમે એવો જીવનમાં લોચો ચાલે ને લોચો ખાવ એટલે બધો લોચો ગાયબ. અચ્છા, તમે સિંગર છો એટલે વાત પણ સિંગિંગ સ્ટાઇલમાં જ કરી રહ્યા છો. એ તો જેવો જેનો પ્રોફેશન. અમે પણ શરૂઆત કરેલી સિંગિંગ કરવાની, પણ બાથરૂમ સુધી સીમિત રહી ગયા. કઈ નહીં, આજે કિચન સુધી તો આવી ગયા, બાથરૂમ માંથી બહાર નીકળી.
ઓકે, મમરા હવે રેડી છે. હવે આપણે એમાં સેવ એડ કરીશું. તો બિનલ મેમ, તમને એવો કેમનો વિચાર આવ્યો? મેં તમારા વિશે એવું સાંભળ્યું છે કે તમે ફોક સોંગ્સ ઘણા બધા ગાયા છે, ડાયરામાં પણ ઘણું બધું ગાયું છે. અચાનકથી યુ ટર્ન લીધો અને નવી જ સ્ટાઇલનું સિંગિંગ, થોડું જણાવશો અમને એના બારામાં? શ્યોર. બેઝિકલી અત્યારે જે રીલનો ટ્રેન્ડ ચાલે છે, હું પણ ઘણીવાર રીલ્સ જોતી હોઉં છું. અને જે આ ડાયરા વાળું છે ને, કોઈ પણ બિઝનેસ કે કોઈ પણ ધંધો હોય ને, એ માણસ ત્યારે કરી શકે જ્યારે એને ગમે એટલો ટાઈમ એ ધંધામાં વિતાવે ને એને એમાં કંટાળો ન આવે. હવે તમે અત્યારે રસોઈ બનાવો છો અને જે આપણા વ્યુઅર્સ જોવાવાળા છે એને જોવામાં કંટાળો ન આવે ને તમને બનાવવામાં કંટાળો ન આવે. એવી રીતે જ્યારે હું સિંગિંગ લાઈનમાં મેં મારી કરિયરની શરૂઆત કરીને ત્યારે મને ગાવામાં આખી રાત ગાવાનું કે દિવસે ગાવાનું કે ઇવન ગમે ત્યારે હું કોઈ પણ કામ કરતી હોય, ધીરે ધીરે ગુણગુણ ચાલુ જ હોય, મારું ગાવાનું ચાલુ જ હોય. હવે રેપ સોંગનો એવો વિચાર આવ્યો કે ધીમા સોંગ કેટલાક ગાવાના, જીવનમાં થોડુંક બધું ધીમું ચાલતું હોય ને એવું લાગતું હતું, એટલે મેં તો થોડીક સ્પીડ પકડીએ એમ. એટલે રેપ, અને કદાચ એવું ના કહી શકાય કે તમે થોડી સ્પીડ પર છો, તમે ફૂલ ઓન સ્પીડમાં છો, 100 માંથી 100 ની સ્પીડ પર ચાલી રહ્યા છો. સાચું કહું ને તો હું જ્યારે સ્કૂલ ટાઈમમાં હતી ને ત્યારે મેં જે પહેલી પ્રાર્થના જે ગાઈ હતી ને એ કૃષ્ણ ભગવાનની હતી. અને એ પછી કોઈ પણ કોમ્પિટિશન થાય, મારે જે પણ સોંગ મારા મ્યુઝિક વાળા ટીચર મને આપે ને, અનફોર્ચ્યુનેટલી કૃષ્ણ ભગવાનના જ નીકળે. એટલે સાચું કહું ને તો આ તો બધી દ્વારકા વાળાની દયા છે. અને પહેલું મેં જે સોંગ લખ્યું, આજે રેપ સોંગ ગાડું, એ મારું ગાડું એ મારા ઠાકરે જ હાંક્યું છે. 21 વર્ષ થયા ને હું તો એવી ભગવાનને પ્રાર્થના કરું કે છેક સુધી ચાલતું જ રહીને લોકો નવી વાનગીઓ શીખતા જ રહી. તમારા જેવા લોકોના આશીર્વાદથી જ અમે આગળ વધી રહ્યા છે અને ઓર આગળ વધીશું. પાણીપુરી ફ્લેવરના સેવ મમરા તો રેડી થઈ ગયા છે. હવે પાણીપુરી ફ્લેવર કેમ નહીં આપવાની, તો એને એક મસાલો હોય છે, એ મસાલો આપણે રેડી કરી લઈએ. અત્યારે આપણે કોથમીર લીધી છે, જેને આપણે તળી લીધી. અધકચરી તળવાની છે, વધારે તળીશું તો એ કાળી પડી જશે. તો તમે આ કોથમીર ઓઇલમાં ફ્રાય શા માટે કરી? આપણે કોથમીર ફ્રાય એટલા માટે કરી, અત્યારે પુદીનો પણ કરીશું, મરચા પણ કરીશું. આ બધું આપણે ડાયરેક્ટ અગર મિક્સરની અંદર મિક્સ કરી અને મમરામાં મિક્સ કરીશું તો એ મમરા સોગી થઈ જાય, સોફ્ટ થઈ જાય ખાવામાં. જ્યારે આ બધું તળેલું હોય અને તળ્યા પછી એને મિક્સ કરીશું તો એનો એક અલગ ટેસ્ટ હશે, ક્રન્ચીનેસ જે મમરાની હોય એઝ ઇટ ઇઝ રહેશે. એટલા માટે આપણે કરતા હોઈએ. પુદીનો, ધાણા અને મરચા તળાઈને રેડી છે. હવે એને થોડા ઠંડા કરી લઈએ. ઠંડા કર્યા બાદ એને મિક્સરમાં પીસી લઈશું. મસાલો ઠંડો થઈ ગયો છે, હવે એને આપણે મિક્સરમાં પીસી નાખીશું. તો હવે પેસ્ટ તૈયાર છે, મમરા પણ રેડી છે. તો હવે આપણે બેલ બનાવવાનું ચાલુ કરીએ. સૌથી પહેલા ડુંગળી ટામેટાનું કચુંબર બનાવેલું એ નાખ્યું. એના પછી ચોપ કરેલા ટામેટા હતા એ નાખ્યા. હવે આપણે નાખીશું ચોપ કરેલી ડુંગળી. હવે આપણે ચાટ મસાલો નાખીશું. મીઠું સ્વાદ અનુસાર. ભેળ હોય તો તમે સાંભળ્યું હશે, ભેળમાં હંમેશા લીંબુ હોય જ. તો હવે આપણે લીંબુ નાખીશું. બિનલ, તમને રસોઈમાં શું શું બનાવતા આવડે? રસોઈમાં આપણે જ્યારે કોરોના આવ્યો હતો ને ત્યારે રસોઈ બનાવવાનું શીખી હતી. શાક, રોટલી, દાળ ભાત એવું બધું જે જનરલ, જેનાથી આમ પેટમાં ટેકો થઈ જાય ને એટલી વસ્તુ આવડે છે, એટલે વાંધો નથી. ટેકો કરતા કરતા રસોઈ શોમાં પહોંચી ગયા. હા, સારું છે મને બનાવવાનું નથી કીધું આ. બાકી આનો ટેસ્ટ કઈક અલગ લેવલનો જ આવત. આજે તમને બનાવવાનો મોકો પણ આપી દઈએ. આટલું મિક્સ કરી દઈએ, પછી મિક્સિંગનું કામ તમે જ કરશો. ઓકે, શ્યોર. મિક્સિંગ તો ફાવશે, ભેગું કરતા જ શીખાશે જિંદગીમાં. ભેગું કરે એનું જ ભેગું થાય, બાકી થોડું થાય. સાચી વાત છે. હવે આપણે ધાણા એડ કરીશું આમાં.
અને લાસ્ટમાં દાડમ એડ કરીશું. તો તમે હમણાં મને એવું કીધું કે તમે આજ સુધી કશું બનાવી નથી શક્યા, તો આજે હું તમને શેફ બનવાનો મોકો આપું છું. આ બાઉલની અંદર જે પણ છે એ મિક્સ કરી અને તમે એક રેસીપી ક્યુરેટ કરશો. ઓકે, શ્યોર શ્યોર. આમાં તો તમે કઈ નવી ટ્રીક નથી લાવ્યા ને મિક્સ કરવામાં? તો કેજો જરાક, અમે નવું શીખીને જઈએ અહીંયાથી. અને તમારે કશું નથી કરવાનું. આમાં તમને જે દેખાય છે બધું કમ્પ્લીટલી મિક્સ ના થાય ત્યાં સુધી મિક્સ કરતું રહેવાનું છે. તમારી વાત સાચી નીકળી. આ બધું તળીને જે આમાં નાખવામાં આવે છે એના લીધે મમરા એઝ ઇટ ઇઝ રહ્યા. નોર્મલી હું જ્યારે ઘરે ભેળ બનાવતી હોઉં ને ત્યારે મને આ આઈડિયા ખબર નથી. તો જ્યારે હું લીંબુ કે પછી કોઈ એવા ઇન્ગ્રેડિયન્ટ્સ જે મને ભાવતા હોય એવું કંઈ નાખું ને એટલે એના લીધે મમરા પોચા પડી જાય. ક્યારેક તો મને એવી ફિલિંગ આવતી કે હું ભેળ ખાઉં કે ચિંગમ ખાવશું એવું થતું. પણ આ તમારો ઓપ્શન બહુ સારો લાગ્યો, એટલે હું હવે જરૂરથી જ્યારે સુરત જઈશ અને જ્યારે ભૂખ લાગશે, કોઈ ઓપ્શન નહીં હોય, ત્યારે ધીસ વિલ બી ધ લાસ્ટ ઓપ્શન ફોર મી. આ બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ ઇન્ગ્રેડિયન્ટ છે, એટલે આમાં તમારે કશું એવું નથી કે શોધવા જવાનું છે કે તમારા ઘરમાં અવેલેબલ નહીં હોય. તો ડેફિનેટલી તમે તમારા ઘરે આ વસ્તુ બનાવી જ શકશો. ઓકે. તો હવે ભેળ મિક્સ થઈને રેડી છે. હવે ચાખી પણ લો. પરફેક્ટ. કાંઈ નથી ઘટતું કે કાંઈ નથી વધતું, માપનું. ચાલો તો આનું પ્લેટિંગ કરીએ હવે. શ્યોર. ઓહો બિનલ, તમે તો જોરદાર ગાયું ને. થેન્ક યુ. હવે તો તમારી મહેમાન ગતિ બી એવી જોરદાર જ કરીશું, સહેજ પણ કચાશ રાખ્યા વગર. જરૂર જરૂર. તો સૌથી પહેલા ફોન્ડ્યુ બનાવવા માટે એક પેનમાં આપણે તેલ લઈશું. થોડું તેલ વધારે રાખીશું આપણે. ત્યારબાદ અનિયન પેસ્ટ લઈશું આપણે. અનિયન પેસ્ટ આપણે ઓલમોસ્ટ 50 થી 60 ગ્રામ જેવી લીધી છે. ઓકે. જ્યારે બીજી કોઈ વાનગીઓનો વઘાર થતો હોય ત્યારે આપણે વઘારમાં રાઈ જીરુંનો તડકો લગાવતા હોઈએ છીએ, તો પાઉંભાજી ફોન્ડ્યુ બનાવવા માટે એવા કોઈ તડકાની જરૂર નથી? ના, એવું કાંઈ જરૂર નથી, કેમ કે તમે શેફ સ્ટાઇલ ફોન્ડ્યુ ખાઈ રહ્યા છો. રાઈટ. તો એનો મતલબ પહેલા તો આપણે સાદી પાઉંભાજીની ભાજી જ બનાવવાની કે આમાં પણ કઈ શેફ સ્ટાઇલ છે? ના, પહેલા આપણે ભાજી બનાવીશું અને એના પછી આપણે ફોન્ડ્યુ બનાવીશું. ઓકે. ડુંગળીને સાંતળી લઈશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય. રાઈટ. આ ડુંગળી તો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ તમે કીધું એમ. જી હા. પણ હવે શું? આદુ અને મરચાની પેસ્ટ એમાં એડ કરીશું. એમાં ચોપ લસણ પણ એડ કરીશું. કેમ કે વધારે ગરમ થઈ ગયું છે, થોડું પાણી એડ કરીશું અંદર. હવે આમાં ટામેટાની પ્યુરે એડ કરીશું. આમાં તમે ટામેટાની પ્યુરી તો એડ કરી દીધી, પણ આ ટામેટા શેકીને લીધા હતા, બાફીને લીધા હતા કે પછી એમ જ? ના, ટામેટાને કાચા જ ક્રશ કરી નાખેલા અને ટામેટાની પ્યુરે બનાવેલી. રાઈટ. તો હવે આપણે આમાં એડ કરીશું ગાજર, ફણસી, ગ્રીન પીસ અને કોલીફ્લાવર. તો આ બધા જ વેજીટેબલ્સ તમે પહેલેથી જ બોઇલ કરી દીધા હતા એમ ને? જી હા. રાઈટ. હવે આપણે આમાં બટેકા એડ કરીશું. આમ જ્યારે બહાર પાઉંભાજી ખાવા જઈએ ને ત્યારે વટાણા જોયા છે, બટાકા જોયા છે, પણ બીજા કોઈ વેજીટેબલ્સ નથી જોયા. તો આ કોઈ અલગ પાઉંભાજી છે? જી હા. એકચ્યુઅલીમાં જ્યારે ઇન્ડિયનોની વાત આવે ત્યારે મેં તમને ના જણાવ્યું કે ખુરાફાતી દિમાગના હોય છે. બસ આ એ જ અમારા શેફ લોકોની ખુરાફાતી છે કે એમાં વેજીટેબલ એડ કર્યા. આ તો કેટલી સારી વાત કહેવાય.
ઘરમાં નાના બાળકો હોય તો એ મોટે ભાગે શાકભાજી તો ખાતા જ ના હોય, પણ આ ફોન્ડ્યુના નામે હવે બધા શાકભાજી ખાઈ લેશે. 100% સાચી વાત કરી તમે. અને અમે એ રીતે જ ક્યુરેટ કરતા હોઈએ કે નાનાથી લઈને મોટા બધા જ ખાઈ શકે. આમાં મસાલાઓ પણ ખૂબ લિમિટેડ માત્રામાં નાખીએ છીએ જેથી બધાને એનો આનંદ મેળવી શકે. રાઈટ. હવે વારો છે પાઉંભાજી મસાલાનો. પાઉંભાજી મસાલો એડ કર્યો આમાં. હવે આમાં થોડું મીઠું એડ કરીશું. જ્યારે સ્પેશિયલ પાઉંભાજી મસાલો આપણે વાપરતા હોઈએ ત્યારે બીજા કોઈ મસાલાની જરૂર પડતી હોતી નથી, પણ જો તમારે છતાં પણ થોડું વધારે ટેસ્ટી બનાવવું હોય તો તમારી રીતે તમે એમાં લાલ મરચું પાવડર એડ કરી શકો છો, હળદર એડ કરી શકો છો, ગરમ મસાલો એડ કરી શકો છો, ધાણાનો પાવડર એડ કરી શકો છો, જીરાનો પાવડર એડ કરી શકો છો. તમે જોઈ શકો છો ખૂબ જ ડ્રાય થઈ ગયું છે, તો એમાં થોડું પાણી એડ કરી લઈશું. સો આને દર વખતે હાઈ ફ્લેમ પર જ કુક કરવામાં આવે છે? ના, જ્યારે આપણે કોઈ ઠંડી વસ્તુઓમાં એડ કરીએ ત્યારે એને હાઈ ફ્લેમ કરવામાં આવે, બાકી એને નોર્મલ ધીમી આંચ ઉપર જ કુક કરવામાં આવે. અધરવાઇઝ જે મસાલો છે અને જે ઇન્ગ્રેડિયન્ટ છે એ અંદર બળી જતા હોય છે. રાઈટ. ઇફ આઈ એમ નોટ રોંગ, પાઉંભાજી મુંબઈની વાનગી છે, રાઈટ? જી હા, એબ્સોલ્યુટલી રાઈટ. પણ જેમ મેં કીધું ને કે ઇન્ડિયાનો એમનો ચમત્કાર બધે બતાવતા હોય છે, એમ ગુજરાતીઓ પાછળ નથી, કેમ કે ગુજરાતી પણ ઇન્ડિયન છે. તમે દુનિયાના કોઈ બી ખૂણામાં જાઓ તમને ગુજરાતી તો જોવા મળશે જ. અને ગુજરાતીઓએ જ્યારે મહારાષ્ટ્રીયન ફૂડ ગુજરાતમાં આવ્યું તો એમાં થોડા નાના મોટા ફેરફાર કરીને, થોડા મસાલાના ફેરફાર કરીને એ ડીશને આપણા ગુજરાતીઓએ આપણી બનાવી લીધી છે. સાચી વાત છે હા તમારી. અત્યારે આપણા ગુજરાતમાં જ જોઈ લો ને, કેટલી બધી જગ્યાએ પાઉંભાજીના સ્ટોલ્સ છે. આટલા સ્ટોલ્સ તો મુંબઈમાં પણ નહીં હોય. સાચી વાત છે. આપણા માણેક ચોકમાં જ જુઓ ને, રાત્રે 2 વાગે લોકો પાઉંભાજી ખાવા માટે માણેક ચોક જાય છે. ચાલો તો હવે પાઉંભાજી રેડી છે, એને મેશ કરી લઈએ. શેફ, પાઉંભાજીની વાત કરીએ ને તો અમદાવાદમાં ગલીએ ને ગલીએ પાઉંભાજીના સ્ટોલ્સ છે. પાઉંભાજી બનવાનો અવાજ, એની સુગંધ એટલી જોરદાર હોય છે ને કે ત્યાં જ મન લલચાઈ જાય છે. અને એટલું જ નહીં, જગ્યાએ જગ્યાએ અલગ અલગ કેફેમાં તો પાઉંભાજીની કેટલી બધી વાનગીઓ બને છે. પાઉંભાજી પરાઠા પણ બને છે. અને આજે આપણે પાઉંભાજી ફોન્ડ્યુ પણ બનાવી દીધું. બધું જ એકરસ થઈ જાય ત્યાં સુધી એને મેશ કરીશું આપણે. સરસ મેશ થઈ ગયું છે. હવે એમાં થોડું પાણી ઉમેરીએ અને થોડું લિક્વિડી થવા દઈએ. ઓકે. હવે આ પાણીને મિક્સ કરી લઈશું. આમાં આપણે પાણી ઉમેર્યું છે એટલે હવે ફરી આપણે ગેસ હાઈ ફ્લેમ પર કરવાનો? મીડિયમ હાઈ પર. અચ્છા, આ તો બનાવતા હતા એટલે મને યાદ આવ્યું, હવે તો અમે એક નવું પણ બનાવ્યું છે, જેમાં ચારકોલ પાવભાજી છે. અચ્છા. થેચા પાવભાજી છે. ઓકે. ચારકોલ એટલે કાળું અને થેચા એટલે ગ્રીન. એટલે પાવભાજીમાં પણ વિશેષતાઓ આવવા લાગી છે હવે. ફ્લેવર્સ પણ અને અલગ અલગ કલર્સ પણ. જી હા, અને એ બી પ્યોર કલર. એમાં કોઈ પ્રોપર કલર યુઝ નથી કર્યો, ઇન્ગ્રેડિયન્ટથી જ એને કલર આપીએ છીએ. વાહ, તો બહુ સરસ વાત કરી તમે. તમને ખબર છે, મેં એક જગ્યાએ ગ્રીન પાવભાજી પણ ખાધેલી છે. સાચી વાત છે તમારી. શિયાળામાં જ્યારે ગ્રીન વેજીટેબલ બહુ બધા અવેલેબલ હોય ત્યારે એમાંથી ગ્રીન પાવભાજી બનાવી શકાય. પણ હજુ એક રમૂજી વાત કહું, તમે ચાઇનીઝ પાવભાજી ખાધી છે? ચાઇનીઝ પાવભાજી? જી હા. ના. મેં તમને કીધું ને કે જ્યારે ઇન્ડિયનોની વાત આવે ત્યારે તો ખુરાફાતી દિમાગ તો વાપરવું જ પડે. 100%. પણ એ ચાઇનીઝ પાવભાજીનો ટેસ્ટ ખરેખર ખાવા લાયક હોય છે ખરા? હા, સાચેમાં બહુ જ સરસ લાગે છે. ઓકે. તો હવે આપણે આમાં એડ કરીશું ધાણા. હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને ફોન્ડ્યુનો ટચ આપીશું. એ કેવી રીતે?
તને મેં કંઈક લાવવાનું કીધેલું, લાવી? મને હા, કેમ? આપણે ગેસ સાથે વાત કરતા હતા ત્યારે મેં કીધેલું. હા હા તમે મને કીધું તું તો ખરું, હું તો સાવ ભૂલી ગઈ. હવે ચિંતા ન કરશો, લો તમારું ચીઝ આવી ગયું. ઓ, રસોઈયો આવી ગયો. શું વાત છે, તને યાદ હતું? આજ તો સેફ, મને યાદ જ હોય ને. તે સંભાળી લીધું ને? સંભાળવું જ પડે ને. ચલો તો હવે ચીઝ સ્લાઈસ મૂકી દઈએ. જેમ મેં તમને કીધેલું કે ગુજરાતીઓ એના લક્ષણો તો નથી છોડ્યા, એટલે જે ચીઝ ફોન્ડ્યુ આવેલું, ચીઝ તો આવી જ ગઈ. આમાં આપણે ચીઝ સ્લાઈસ યુઝ કરવી જરૂરી કે ગ્રેટેડ ચીઝ પણ યુઝ કરી શકીએ? આપણે ગમે તે ચીઝ આમાં યુઝ કરી શકીએ, પણ રસોઈયોને ચીઝ સ્લાઈસ મળી હશે એટલે એ ચીઝ સ્લાઈસ લઈને આવ્યો. યસ શેફ. તો શેફ ચલો હવે સાચે થઈ ગયું કામ આપણું. મિક્સ કરી દો આને. બાય ધ વે રિધમ, આજે તો ફર્સ્ટ ડે છે ને તારો? શું શેફ સાથે વાનગી બનાવીને કેવું લાગ્યું? સાચું કહું ને તો પહેલા મને થોડું નર્વસ ફીલ થતું હતું, પણ જ્યારે મને એમ ખબર પડી કે પાવભાજી ફોન્ડ્યુ બનાવવાની છે તો મને બહુ જ મજા આવી ગઈ, કેમ કે પાવભાજી મારી ફેવરેટ ડિશ છે. અને બીજી વસ્તુ એ કે મને છે ને બહુ બીક લાગતી હતી કે હું કંઈક ભૂલી જઈશ, આમ થઈ જશે આમ થઈ જશે તો શું, પણ તું છે ને તે બચાવી લીધી મને. હે ને મસ્ત, હું તો આમ જ હેલ્પ કરતો રહીશ. તો ભાજી રેડી છે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને ફોન્ડ્યુ માટેની બીજી પ્રિપરેશન ચાલુ કરીશું. ઓકે. તો આપણે ભાજી તો બનાવી જ લીધી છે. હવે પાવભાજી ફોન્ડ્યુ. તો પાવભાજી ફોન્ડ્યુમાં જે ફોન્ડ્યુ વર્ડ છે એના એલિમેન્ટ્સને પણ પકડી રાખવાના છે. જેમ કે આપણે કોઈ પણ ફોન્ડ્યુની વાત કરીએ તો ફોન્ડ્યુમાં જાય, તમને ખબર છે શું જાય? ના, શું જાય? ફોન્ડ્યુમાં ચીઝ જતી હોય, વેજીટેબલ જતા હોય, બ્રેડ્સ જતી હોય અલગ અલગ પ્રકારની, બટર જતું હોય અને ઘણા બધા બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ જતા હોય. રાઈટ. આપણે થોડા થોડા ઇન્ગ્રેડિયન્ટ્સ તો પકડી જ રાખ્યા છે. જેમ કે પાવભાજી બનાવી તો ભાજી બનાવી જ્યારે ભાજીમાં આપણે શું નાખીએ છીએ જ્યારે આપણી લોકલ રેસીપી હોય તો? ખાલી બટાકા અને વટાણા. જનરલી જ્યારે પાવભાજીની વાત કરીએ તો પાવભાજીમાં પાવ સર્વ થતા હોય અને પાવને આપણે એ જ રીતે પકડી રાખ્યા છે, પણ પાવને આપણે મસાલા પાવ બનાવીશું અહીંયા અને પછી એની સાથે સર્વ કરીશું. રાઈટ. તો ચાલો પાવને મસાલા પાવ બનાવી દઈએ. તો ચાલો તેલ એડ કરી દઈશું. આપણે આમાં બ્રેડ ટોસ્ટ કરવાની છે એટલા માટે થોડું ઓઇલ વધારે વાપરીશું આપણે. હવે આપણે આમાં કટ કરેલા પાવ એડ કરીએ. હવે જેમ મેં તમને કીધેલું એમ કે પાવ તો અંદર નાખી દીધા, પણ એમાં મસાલો તો એડ કરવાનો બાકી જ છે, એટલે એમાં મસાલો એડ કરી લઈએ. સૌ પ્રથમ લાલ મરચાનો પાવડર નાખીશું, થોડું મીઠું નાખીશું અંદર, ધાણા પણ નાખીશું. રસોઈયા તને તો ખબર જ હશે ને ફોન્ડ્યુ બનાવવાની રીત, એટલે તને તો કહેવાની જરૂર જ નથી ને મારે. મને તો શું નથી ખબર શેફ, પણ ફોન્ડ્યુ વિશે મને પૂછશો તો સર્ચ કરવું પડશે. તો પાવભાજી ફોન્ડ્યુ શું છે? આ બધી રેસીપી વિશે તો રહેવા દો શેફ, મને ના પૂછો ને તો જ સારું છે. કારણ કે જે ડીશ ઇન્ડિયાના બહારથી આવે ને એની તો 80 કી 83 થઈ જાય છે. પણ આજે 80 કી 83 નથી કરી, બહુ જ ટેસ્ટી ફોન્ડ્યુ બનાવ્યું છે. આ તો તૈયાર થઈ ગયું, પણ હવે આગળ શું? હવે આગળ એને પીરસી દઈશું, મસ્ત જોરદાર પ્લેટિંગ કરી દઈશું આપણે એનું. ઓકે. ચાલો તો હવે ભાજી લઈએ. તો પાવભાજી ફોન્ડ્યુ પ્લેટિંગ થઈને રેડી છે. હવે આપણે એમાં ગાર્નિશિંગ કરીશું. જ્યારે પાવભાજીની વાત કરીએ તો પાવભાજીની સાથે શું સર્વ થાય? સેલેડ. જી હા, તો એ સેલેડને જ આપણે સર્વિંગમાં યુઝ કર્યો છે. આપણે ચીલી ઓલરેડી ફ્રાય કરેલી હતી પહેલેથી જ, ઓકે. એટલે ચીલી આપીશું.
લેમન એક આપીશું અને થોડું ગાર્નિશ માટે ધાણા નાખીશું. હમ તો તૈયાર છે પાઉંભાજી ફોન્ડ્યુ 100%. તો ચલો શેફ, હું લઈને પહોંચી જાઉં. અરે ના, હવે હજી એક રેસીપી તો બાકી છે. કેમ, આમ તો તને બધું ખબર હોય છે, તો શેફ સ્પેશિયલ રેસીપી ભૂલી ગયો? ઓ રાઈટ રાઈટ રાઈટ. તો ચાલો સેફ સ્પેશિયલ વાનગી બનાવીએ આજે. રસોઈયો, આ ઇન્ગ્રેડિયન્ટ જોઈને તને શું લાગે છે? જરા સ્કેનિંગ કરું ઇન્ગ્રેડિયન્ટ્સ પાર્ટ્સ. આ પેલું શું છે શેફ? પનીર છે કે શું? મસ્કો. ઓ તો દહીંનો મસ્કો છે અને બધા વેજીટેબલ્સ છે. કોઈ આઈડિયા આવી નથી રહ્યો. વિચારો વિચારો. મને લાગે છે કે કોઈ રાયતું બનાવવાનું છે. ના, રાયતું નથી. તો આપણે બનાવવા જઈ રહ્યા છે ભારતીય વાનગી, પણ એકચ્યુઅલીમાં ભારતના ઇતિહાસમાં આ વાનગી બનતી હતી અને હવે એ ફ્યુઝન વાનગી છે. એનું નામ છે ક્રીમ ચીઝ દહીં કબાબ. ફ્યુઝન કેવી રીતે બની પહેલા એ સમજી લઈએ. ક્રીમ ચીઝ દહીં કબાબ. ક્રીમ ચીઝ એ અમેરિકામાં જન્મેલી ચીઝ છે, જેનો અમેરિકામાં વપરાશ બહુ જ સારો હતો અને ક્રીમ ચીઝ આવી અમેરિકાથી ફરતા 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 ઇન્ડિયામાં આવી અને ઇન્ડિયામાં ઘણી બધી હોટલોએ અને રેસ્ટોરન્ટે એની સાથે ઘણી બધી રેસીપી બનાવી. ત્યાર પછી એમાં વેરિએશન આવતા આવતા અત્યારે ક્રીમ ચીઝ દહીં કબાબ બની ગયા. ક્રીમ ચીઝ દહીં કબાબ કેવી રીતે બનાવીશું એની રેસીપી હવે સમજાવીશ. તો રસોઈયો, હવે ખબર પડી ને કે આપણે શેની વાત કરી રહ્યા છીએ? આ દહીં કબાબ મારા રડારમાં આવ્યું નહીં, પણ હવે હું જોઈ લઈશ અને આને હવે સેવ કરી લઈશ. ના, તમારા રડારમાં આવતા પહેલા તમારે કરેક્ટ કરવાનું છે નામ ક્રીમ ચીઝ દહીં કબાબ. અગર દહીં કબાબ સર્ચ કરશો તો એ તો મુગલોના શાસનમાં પહોંચી જશો તમે. ક્રીમ ચીઝ દહીં કબાબ સેવ કરું છું. ચલો તો ચાલુ કરીએ ક્રીમ ચીઝ દહીં કબાબની રેસીપી. હવે આપણે લઈશું ક્રીમ ચીઝ. હવે એમાં એડ કરીશું ગ્રીન ચીલી ચોપ. હવે એમાં એડ કરીશું 3 કલરના કેપ્સિકમ. હવે આપણે લઈશું આદુ. આ તો વાત થઈ ગઈ વેજીટેબલની. હવે વાત કરીશું આપણા ઇન્ડિયન મસાલાની. સૌ પ્રથમ આપણે લઈશું સંચર. ત્યારબાદ આપણે લઈશું ક્રેક પેપર. ત્યારબાદ આપણે લઈશું ઇલાયચીનો પાવડર. જ્યારે આપણે ઇલાયચીનો પાવડર વાપરતા હોય તો મગજમાં એવું આવે કે ઇલાયચીનો પાવડર એટલે મીઠાઈમાં યુઝ થાય. ભારતીય મીઠાઈઓ છે એ ફેમસ છે ઇલાયચી પાવડર માટે. તો આમાં કેવું લાગશે? તો ચલો આજે એ પણ સમજાવીએ કબાબ બનાવીને. હવે મીઠું લઈશું. મીઠું આમાં જરા સાચવીને લેવાનું છે, કેમ કે ક્રીમ ચીઝ જે હોય છે એ સ્વાદમાં ખાટી અને સ્લાઇટલી સોલ્ટેડ હોય છે. હવે બાઉલમાં બધું મિક્સર રેડી છે. હવે એને આપણે મિક્સ કરી લઈશું. શેફ, આ મસ્કો કઈ રીતે તૈયાર કરવાનો? મસ્કો તૈયાર કરવા માટે દહીંને હેંગ કરવાનું છે. માર્કેટમાં ઘણા પ્રકારના દહીં મળે છે. એમાં આપણે વિચારવાનું નથી. આપણે દહીં લાવવાનું છે. દહીં લાવી અને એક કપડામાં એને બાંધી અને બહાર રાખવાનું છે નોર્મલ ટેમ્પરેચર પર. જ્યાં સુધી એમાંથી પાણી ના નીકળી જાય ત્યાં સુધી એને હેંગ થવા દેવાનું છે. જ્યારે એમાંથી બધું જ પાણી નીકળી જશે તો એક ગઠ્ઠો બની જશે અને એ ગઠ્ઠાને આપણે મસ્કા તરીકે વાપરીશું. હવે ક્રીમ ચીઝ દહીં કબાબનું મિક્સર રેડી છે, તો આપણે એની ટીકી બનાવીશું. આવી રીતે કબાબ વાળવાના છે. કબાબ વિશે એક વાત ફેમસ છે. કહેવામાં આવે છે જ્યારે કબાબની શરૂઆત થઈ તો એ કેવી રીતે થઈ હતી. અવધના એક નવાબ હતા, જે નવાબના દાંત નહોતા. તો એમના રસોઈયા માટે એમની માટે જમવાનું બનાવવાનું બહુ જ કઠિન હતું. ત્યારે એમના રસોઈયાએ વિચાર્યું કે એવું તો શું બનાવું મારા બાદશાહ માટે કે એ ચાવ્યા વગર પણ એનો સ્વાદ લઈ શકે અને ઇઝીલી ખાઈ શકે.
અને પચવામાં પણ શ્રેષ્ઠ હોય, ત્યારે એમને વિચાર આવ્યો અને એમણે એક રેસીપી બનાવી. એ રેસીપી એટલી જોરદાર હતી કે નવાબે ખાધા અને ટેસ્ટમાં એટલા જોરદાર લાગ્યા, એને ચાવવાની પણ જરૂર ના પડી અને ત્યારથી કબાબની શરૂઆત થઈ. એટલે કબાબ એવા હોવા જોઈએ કે જે માઉથ મેલ્ટિંગ હોય, એનું ટેક્સચર પણ જોરદાર હોય અને ખાવાની પણ મજા આવે. તો કબાબ રોલ થઈને હવે રેડી છે, ટિક્કી બનીને. હવે આપણે કોટિંગ કરીશું. કોટિંગ માટે આપણી પાસે મેદાનું બેટર રેડી છે અને સૂજી એની અંદર થોડી કોથમીર નાખેલી એની ઉપર જે ક્રિસ્પી પડ બનાવવાનો છે એની માટે રેડી છે. તો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે આવી રીતે અંદર ડીપ કરીશું. ડીપ કર્યા બાદ એને સૂજીમાં કોટ કરીશું પૂરું. તો કબાબનું કોટિંગ થઈને રેડી છે. એને ફ્રીજમાં રેસ્ટ કરવા માટે મૂકેલા. હવે એને આપણે તળી લઈશું. તો કબાબને આપણે તળવા માટે મૂકી દીધા છે. હલકા બદામી કલરના થઈ જશે ત્યાં સુધી કબાબને તળાવવા દઈશું. કબાબ બહુ ડેલિકેટ હોય છે અને સ્પેશિયલી જ્યારે વાત કરીએ ક્રીમ ચીઝ દહીં કબાબની, તો એ વધારે પડતા સોફ્ટ હોય છે અને જ્યારે તેલની અંદર જાય ત્યારે એ ઓર સોફ્ટ થાય છે. તો એને ફેરવતી વખતે ખૂબ ધ્યાન રાખવું પડે. કબાબ તળાઈને રેડી છે. હવે એને આપણે પ્લેટમાં કાઢી લઈએ. તો કબાબ તળાઈને રેડી છે. હવે આપણે એનું પ્લેટિંગ કરીએ. જેમ આપણે વાત કરી, ક્રીમ ચીઝ દહીં કબાબ છે તો ઇન્ડિયન સ્ટાર્ટર, એટલે એની પર ગાર્નિશિંગ પણ ઇન્ડિયન જશે. થોડી કોથમીર નાખીશું. તો તૈયાર છે ક્રીમ ચીઝ દહીં કબાબ, જેને આપણે સર્વ કરીશું મિન્ટ ચટણી સાથે. તો રસોઈયો, કેવા લાગે છે ક્રીમ ચીઝ દહીં કબાબ? હવે એકદમ માઉથ વોટરિંગ લાગે છે શેફ. શું વાત કરો છો? ભાવશે ને આપણા ગેસ્ટને? એ ચોક્કસ ચોક્કસ. ચલો બીજી બધી ડીશ રેડી કરો. કેમ છો? આવો આવો રસોઈયાજી, ભૂખ લાગી ગઈ છે, સુગંધ લઈ લઈને. અમારા શેફના હાથની વાનગીઓ ટેસ્ટ કરો અને જણાવો એમને. હા હા જરૂર, કેમ નહીં. હવે ફોન્ડ્યુને ટેસ્ટ કરો. આપણો પાઉં છે જે આપણે રેગ્યુલર પાઉં આપતા હોઈએ છીએ, એને મસાલા પાઉં બનાવેલા છે અમે, અને મસાલા પાઉં સાથે ફોન્ડ્યુ ટેસ્ટ કરો. અનબિલીવેબલ ટેસ્ટ, બહુ જ સરસ. પાણીપુરી ફ્લેવર સેવ મમરા બનાવવાની સામગ્રી: 100 ગ્રામ મમરા, 15 ગ્રામ હળદર, ઝીણી સેવ, મીઠું સ્વાદ અનુસાર, કોથમીર, ફુદીનો, ધાણા, ડુંગળી ટામેટાનું કચુંબર, ચાટ મસાલો, લીંબુ અને દાડમ. દર્શક મિત્રો નોંધી લો, પાણીપુરી ફ્લેવર સેવ મમરા બનાવવાની રીત. કઢાઈમાં તેલ કાઢીને મમરા તૈયાર કરીશું. હળદર નાખીશું, મીઠું નાખીશું. હવે આને મિક્સ કરી દઈશું. મમરા હવે રેડી છે. હવે આપણે સેવ એડ કરીશું. પાણીપુરીનો મસાલો રેડી કરીશું. આપણે કોથમીર લીધી છે, એને બહુ નહીં તળીશું. ફુદીનો, ધાણા તળાઈને રેડી છે. આપણે એને કાઢી લઈશું. મસાલો ઠંડો થઈ ગયા પછી મિક્સરમાં પીસી નાખીશું. એક બાઉલમાં સેવ મમરા નાખીશું. હવે આપણે ચાટ મસાલો નાખીશું, ડુંગળી ટામેટાનું કચુંબર, લીંબુ નાખીશું અને દાડમ નાખીશું. બધું મિક્સ કરી દઈશું. તૈયાર છે પાણીપુરી ફ્લેવર સેવ મમરા. હવે કબાબ ટેસ્ટ કરો. હા હા, આહા, કોલેજના દિવસોની યાદ આવી ગઈ હો. પણ વાવ, ક્રીમ ચીઝ દહીં કબાબ બનાવવાની સામગ્રી: દહીંનો મસ્કો, 3 કલરના કેપ્સિકમ, લીલા મરચા, ક્રીમ ચીઝ, આદુ, કાળા મરી, સફેદ મરી, ઇલાયચી પાવડર, સંચળ, મીઠું, ધાણા, સોજી અને ગ્રીન ચટણી. દર્શક મિત્રો નોંધી લો, ક્રીમ ચીઝ દહીં કબાબ બનાવવાની રીત. એક બાઉલમાં દહીંનો મસ્કો નાખીશું, લીલા મરચા, 3 કલરના કેપ્સિકમ. હવે આની અંદર મસાલા નાખીશું. આપણે ઉમેરીશું આદુ,
ત્યારબાદ કાળા મરી, સફેદ મરી, ઇલાયચી પાવડર, સંચર અને મીઠું મિક્સ કરો. હવે આ મિક્સર રેડી છે. હવે આપણે કબાબને અસલી ફોર્મમાં લાવી દઈશું. હવે આપણે સોજી એડ કરીશું, જેમાં ધાણા પહેલાથી નાખેલા જ છે. એને આપણે પ્રોપર કોટ કરી દઈશું. હવે આપણે એને તળી લઈશું. એક ટેમ્પરેચર પછી જ્યારે એ હલકા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એને બહાર કાઢી લઈશું. તો તૈયાર છે ક્રીમ ચીઝ દહીં કબાબ. એને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરી દઈશું. પાઉંભાજી ફોન્ડ્યુ બનાવવાની સામગ્રી: ડુંગળીની પેસ્ટ, મરચાની પેસ્ટ, ટામેટાની પ્યુરી, ગાજર, ફણસી, લીલા વટાણા, ફ્લાવર, બટાકા, ચીઝ સ્લાઇસ અને લાલ મરચાંનો પાવડર. દર્શક મિત્રો નોંધી લો, પાઉંભાજી ફોન્ડ્યુ બનાવવાની રીત. ફોન્ડ્યુ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં આપણે તેલ લઈશું. ત્યારબાદ ઓનિયન પેસ્ટ લઈશું. હવે એને સાંતળી લઈશું. ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આદુ અને મરચાની પેસ્ટ નાખીશું. હવે આપણે ટોમેટોની પ્યુરી એડ કરીશું. આમાં આપણે એડ કરીશું વેજીટેબલ્સ જેમ કે ગાજર, ફણસી, લીલા વટાણા, ફ્લાવર. આ બધા બોઇલ કરેલા છે. આપણે આમાં બટાકા એડ કરીશું. પાઉંભાજી મસાલો એડ કરીને આમાં મીઠું એડ કરીશું અને પેનમાં મિક્સ કરી લઈશું. રેડી છે આપણી પાઉંભાજી. આપણે એને મેશ કરી લઈએ. કૂક કર્યા બાદ ભાજીને મસ્ત મિક્સ કરી દઈશું અને ચીઝ સ્લાઇસ નાખીને ફરીથી મિક્સ કરીશું. રેડી છે આપણી ભાજી. હવે આપણે ફોન્ડ્યુની તૈયારી કરીશું. તેલ એડ કરીશું. પાઉંમાં મસાલા એડ કરીશું. લાલ મરચુંનો પાવડર. હવે આપણે આને તેલથી મસ્ત કોટ કરી લઈશું. તૈયાર છે આપણી પાઉંભાજી ફોન્ડ્યુ. ઓવરઓલ આ બધું જમ્યા પછી તમને કેવું લાગ્યું? બહુ જ સરસ ટેસ્ટ છે. કોમ્બિનેશન પણ તમે સારું રાખ્યું છે. ત્રણેય વાનગીઓ એવું નથી કે આમ આ ટેસ્ટની હારે કોઈ બીજી વાનગીનો ટેસ્ટ મેચ ના થાય. આમ માઇન્ડમાં આમ ટેસ્ટ આમ મેન્ટેન રહે એ ટાઈપની તમે ત્રણેય વાનગીઓ સિલેક્ટ કરી છે. સચ અ ગ્રેટ થિંગ. બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ ફોર ધીસ ડિલિશિયસ ફૂડ. થેન્ક યુ અમારા મહેમાન બનવા બદલ અને આટલી સરસ વાનગીઓ ટેસ્ટ કરવા બદલ. વેલકમ. આ વુમન્સ ડે સ્પેશિયલ સેલિબ્રેશનમાં બીનલને મળીને અમને તો મજા આવી. જો તમે પણ બીનલની જેમ અમારા મહેમાન બનવા માંગતા હોય તો તમારી સ્ક્રીન પર દેખાતી ડિટેલ્સ પર આજે જ સંપર્ક કરો અને બનો ધ રસોઈ શોના મહેમાન. આ સરનામે સંપર્ક કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલોઝ રોડ, બોળકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી rasoiso@colorsgujarati.com.